નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. એવરગ્રેન કેસર કેરીની સીઝન શરૂ. તલાલા માર્કેટ યાર્ડમાં હરાજીનો થયો પ્રારંભ. ભગવાન જગન્નાથ મંદિરમાં પૂજા અર્ચના કરી ડીજી વણજારાએ સામાજિક એકતા રેલીનો કર્યો પ્રારંભ. અમદાવાદના આત્મા હોલ ખાતે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરાઈ. FBB કલર્સ ફેમિના મિસ ઇન્ડિયા 2017માં ગુજરાતની ટોચની 3 મહિલાઓની પ્રતિભાની શોધ કરાઈ. વિશ્વ વિખ્યાત સાસણ ગીરની ભાગોળે આવેલ તલાલા માર્કેટ યાર્ડમાં ત્યાંના જ બગીચાની લહેરાતી કેસર કેરી આવી પહોંચી છે ને યાર્ડમાં વિધિસર હરાજીનો પણ પ્રારંભ થયો છે. તલાલાના ખેડૂત ભાર્ગવભાઈ પટેલ તથા સાગરભાઈ ઠક્કરના કહેવા મુજબ આ વર્ષે કેરીનો મબલક પાક થવાની સંભાવના છે અને તેવા હવામાનના સંકેતો પણ સાંપડી રહ્યા છે. જંગલનો રાજા સિંહ ની ત્રાળ આ વિસ્તારમાં બારે માસ ઝડપ સંભળાય છે. જે વિસ્તારમાં ઘૂસતા ફળોની રાણી કેસર કેરીની આવક ચાલુ થઈ ચૂકી છે. સુગંધથી મહેકી ઉઠી એવી કેસર કેરી અમારા ખેડૂત ભાઈઓના બગીચાઓમાં ઝૂલી ઉઠી છે અને મબલક પાક પણ ઘણો થયો છે. આ વર્ષે ગયા વર્ષ કરતાં પણ ઘણી સિઝન લાંબી ચાલે એવી હવામાન ખાતાની પણ આગાહી છે અને અત્યારે કેરી એટલો મબલક પાક થઈ ચૂક્યો છે કે ખાવાના કેરીના રસિયાઓને પણ સસ્તા દરે કેરી અમે દેશું અને ખવડાવશું અને લાંબો સમય સુધી કેરીની સિઝન પણ ચાલશે અને ખેડૂતોને પણ બહુ આનંદ થાય છે કે બગીચાઓ બધા ભરપૂર આવેલા છે અને ખાવ બાપલા ખાવ ધરાઈને ખાવ. આ વર્ષે કેરીની સિઝન પણ લાંબી ચાલવાની છે બાપા. પાક આ વર્ષે ઘણો સારો રહે એવી મને આશા છે અને થોડું એવું પણ લાગે છે કે આ વખતે સસ્તા દરે લોકોને લાંબા ટાઈમ સુધી કેરી ખાવા મળશે. દર વર્ષે એવું થતું કે સિઝન કેરીની લોકોને ખાવા માટેની ઘણી નાની રહેતી, ઓછા ટાઈમની રહેતી, પણ આ વખતે સિઝન ખાવા માટે પણ કેરી લાંબી છે અને ખેડૂતમાં થોડું આશાસ્પદ વલણ લાગે છે કે ફાયદાકારક રહે સિઝન કેરીનો પાક. વિશ્વ વિખ્યાત સાસણ કે જ્યાં સિંહોની ત્રાળ ને જંગલને નિહાળવા તથા ત્યાંથી નજીક દેવોના દેવ મહાદેવના ચરણમાં શીશ ઝુકાવવા માટે ભલભલા ચમરબંધી આવે છે તેવા વિશ્વ વિખ્યાત સોરઠની શાન એવી મધ મીઠી કેસર કેરી તથા ત્યાંના ખેડૂતો માટે સોનાની ખાણસમી કેસર એ સૌના માટે ખુશીની લહેર લઈને આવે છે. લોકોને પણ કેસરનું નામ સાંભળતા મોંમાં પાણી આવી જાય છે તેવી કેસર કેરીની સીઝન હવે શરૂ થઈ ચૂકી છે. સમગ્ર અહેવાલ સૌરાષ્ટ્રના પ્રતિનિધિ નીતિન વસાણી દ્વારા. ચાલો 250 રૂપિયા 250 એના નહીં મારે 55 60 રાખી ગયો નો થાય મળતા 62 70 75 80 85 285 90 95 બોલવું પડે, રાખી દેવામાં ન આવે. હાલો ભાઈ બીજો 20 નો વકલ લઈ લે ભાઈ, બીજો 20 લઈ લે ભાઈ. પૂર્વ IPS ડીજી વણજારાની ઉપસ્થિતિમાં શહેરના જગન્નાથ મંદિરથી એક અભૂતપૂર્વ સામાજિક એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ IPS ડીજી વણજારાએ આજે સવારે ભગવાન જગન્નાથ મંદિરમાં આરતી અને પૂજા કર્યા બાદ વિશાળ રોડ શો નો પ્રારંભ કર્યો છે. આ રોડ શો જમાલપુર દરવાજાથી નીકળી કાલુપુર બ્રિજ, સરસપુર 4 રસ્તા, ચામુંડા બ્રિજ, સિવિલ હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, સુભાષ બ્રિજ, ઉસ્માનપુરા, CJ રોડ, પરિમલ અંડરપાસ, પાલડી થઈ સરદાર બ્રિજ ટાઉન હોલ ખાતે પૂરો થશે, જ્યાં રેલી ટાગોર હોલ પાલડી ખાતે સભામાં ફેરવાશે. રેલી દરમિયાન શહેરની 151 વિવિધ રાષ્ટ્રભક્તિ સંગઠનો, સંસ્થાઓ અને સમાજો દ્વારા
ડીજી વણઝારાનું સન્માન પણ કરવામાં આવનાર છે. ડીજી વણઝારા ખુલ્લી જીપમાં લોકોનું જાહેરમાં અભિવાદન ઝીલશે. રસ્તા પર આવતા મહાપુરુષોની પ્રતિમાને પૂર્વ આઈજીપી ડીજી વણઝારા પુષ્પાંજલિ પણ અર્પણ કરશે. સેંકડો કેસરિયા ધ્વજો અને કેસરી કેપની રેલીમાં પવિત્રતાનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. સમગ્ર રેલી દરમિયાન ભારત માતા કી જય, રાષ્ટ્રભક્તિના ગીતો, વંદે માતરમના નારા સાથે રાજમાર્ગો ગુંજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રેલીના રૂટ ઉપર ડીજી વણઝારાનું પુષ્પ વરસાવી ઠેર ઠેર સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી અને ઓમ કોમ્યુનિકેશનના સંયુક્ત ઉપક્રમે આશ્રમ રોડ પર આવેલા આત્મા હોલ ખાતે વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણીમાં ટૂંકી વાર્તાનું પઠન, પુસ્તક દિવસનું મહત્વ, પુસ્તક વાંચનનો મહિમા જેવા વિષયો ઉપર ગોષ્ઠી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પુસ્તક પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઓમ કોમ્યુનિકેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજે તારીખ 23 એપ્રિલ 2017 રવિવારના રોજ આત્મા હોલ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે વર્લ્ડ બુક ડે વિશ્વ પુસ્તક દિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. યુનેસ્કો પ્રેરિત આખી દુનિયામાં 23 એપ્રિલે વિશ્વ પુસ્તક દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ પુસ્તક દિનની સાથે કોપીરાઇટ ડે તરીકે પણ એની ઓળખ છે અને 23 એપ્રિલ એ આપણા દુનિયાના ખૂબ જ જાણીતા નાટ્યકાર શેક્સપિયરનો જન્મદિવસ અને એની અવસાન તારીખ પણ 23 એપ્રિલ છે. એ રીતે પણ શેક્સપિયરના જન્મદિવસ અને એની પુણ્યતિથિ નિમિત્તે પણ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એના કારણે 23 એપ્રિલ એ વિશ્વ પુસ્તક દિનની ઉજવણી તરીકે દુનિયાના સૌ પુસ્તક પ્રેમીઓ આ દિવસ ઉજવે છે. આજે વર્લ્ડ બુક ડે નિમિત્તે, વિશ્વ પુસ્તક દિન નિમિત્તે જોરાવરસિંહ જાદવ જે લોક સાહિત્યના સાહિત્ય મર્મજ્ઞ છે અને તેઓ મને ગમતું પુસ્તક વિશે વક્તવ્ય એમણે આપ્યું, તેમજ વસંત ગઢવી એ પણ લોક સાહિત્યના મર્મજ્ઞ અને આઈએએસ ઓફિસર છે, એમણે પુસ્તક વાંચનના મહિમા વિશે વક્તવ્ય આપ્યું, તેમજ પ્રોફેસર અને કવયત્રી દક્ષા પટેલે અંગ્રેજી ભાષાની ઉત્તમ ટૂંકી વાર્તાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો અને એ ટૂંકી વાર્તાનો એમણે પાઠ કર્યો અને પૂર્વી ઓઝા એ પ્રાધ્યાપક છે, એમણે વર્લ્ડ બુક ડે વિશેની સમજણ અને તમામ માહિતી એ સૌને આપી. પુસ્તક એ કાગળનો જન્મદિવસ નથી, પણ આપણા સંસ્કારો અને વિચારોનું બ્રહ્માંડ છે. પુસ્તક સમયની જન્મોત્રી છે, શાશ્વતીની જન્મોત્રી છે. કાળના ધસમસતા પ્રવાહમાં બોલાતા શબ્દો કદાચ વહી જાય, ઓગળી જાય, લુપ્ત થઈ જાય, નામશેષ થઈ જાય, પણ પુસ્તકોમાં સચવાયેલા શબ્દો એ શાશ્વતીને વરેલા હોય છે. અને એટલે જ કદાચ મનુભાઈ પંચોળી દર્શક આ શબ્દોને વાઘેશ્વરીના કર્ણફૂલો કહે છે. તો કાકા સાહેબ કાલેલકર આ જ કર્ણફૂલોને મહેકતા કર્ણફૂલો કહી અને એને બિરદાવે છે. પુસ્તકમાં આનાથી વધારે મહિમા બીજો કયો હોઈ શકે? 1995થી યુનેસ્કો દ્વારા એપ્રિલની 23 તારીખને વિશ્વ પુસ્તક દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એનો આખો ઇતિહાસ છે કે આ પુસ્તક દિન ક્યારે શરૂ થયો, જુદા જુદા દેશોમાં એ કઈ રીતે ઉજવવામાં આવે છે અને યુનેસ્કો દ્વારા લગભગ 100 દેશોમાં આની ઉજવણી જુદી જુદી રીતે થાય છે અને આજે હું એની વાત કરવાની છું. પ્રકારના કાર્યક્રમોમાં જઈએ ત્યારે એક ચિંતા વ્યક્ત કરે, કોઈ ને કોઈ તો કરે જ, કે ઓછા લોકો આવે છે આટલા મોટા શહેરમાં. પણ આમ જો તો તપ કરનારા ઓછા ના હોય. તપ કરનારો ટોળા તમે જોયા છે? કોઈ શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે એક ટોળું ભરીને એક ટ્રકમાં ભરી અને લોકો તપ કરવા ગયા. આપણે નથી વાંચ્યું, એ તો ઓછા છે. અને બીજું ઓછા વધતા હાજરીથી ચિંતા ન કરવી, એને અમે જાહેર સેવામાં જે લોકો પડેલા છે ને એની સામે જોવું. અમારે આના બહુ જ અનુભવો થાય, એટલે આની બહુ ચિંતા કરવી નહીં. જેટલા લોકો આવે એ જ ઘણું મહત્વનું છે. અને આમાં વાંચન છે એનો એક નશો છે.
વાંચનનો એક નશો છે. જે લોકો માહી પડ્યા તે મહાસુખ માણી એવી વાત છે. આ રામના બાણ લાગ્યા હોય તે જાણી વગર ગાય. જે વાંચતા હોય એને જ ખબર પડે કે આ વાંચનનો નશો કેવો અદ્ભુત છે, આ વાંચનની મજા કેવી છે. કલાપીએ લખ્યું છે, ભળીશ નહીં જનોથી, મિત્ર સ્ત્રી બાળકોથી, જીવીશ બની શકે તો એકલા પુસ્તકો, જીવીશ બની શકે તો એકલા પુસ્તકો. જેમણે વાંચનનો મહિમા સમજાવ્યો છે એમનું આ પ્રકારનું વર્ણન છે. વિલ ડુરાએ વિદ્યાર્થીઓને કહ્યું કે અઠવાડિયામાં 2 કલાક એ સાહિત્ય, સંગીત, કળા, સ્થાપત્ય એવા વિષયોમાં ઓછામાં ઓછા 2 કલાક ગાળજો. અઠવાડિયામાં 2 કલાક ઓછામાં ઓછા સોક્રેટિસ, સર્વાન્તિસ, સાર્થ, તુલસીદાસ, કબીર એની કંપનીમાં રહેજો. તો તમારા જીવનમાં એક એવું ગુણાત્મક પરિવર્તન આવશે કે જેનો તમને પછી ખ્યાલ આવશે. એટલે જીવનમાં આનું એટલું બધું મહત્વ છે કે એનાથી જીવન બદલાય છે. આ વાંચનની જે અનુભૂતિ છે એના જે પરિણામો છે એ અદ્ભુત છે. પણ પુસ્તકોની બાબતમાં વર્ષો પહેલા હાથીની અંબાડી ઉપર કોઈ પુસ્તકનું સન્માન થયું હોય તો વિશ્વમાં ભાગ્યે જ બની એવી ઘટના છે. જે આપણે ત્યાં હેમચંદ્રાચાર્યજીનું પુસ્તકનું થયું. એટલે આપણા તો મૂળમાં આ વસ્તુ છે જ. એ તો પછી કેમ ઓછું થયું એ આપણી, મારી, તમારી સૌને માટે એક ચિંતાનો વિષય બનવો જોઈએ. આટલા બધા સાહિત્ય પ્રેમીઓ એકઠા થયા હોય, એમાં મારા જેવા લોક સાહિત્યના યાત્રીને કંઈ પણ વસંતભાઈ બોલવાનું હોય ને તો ભાઈ અમારા અંતરમાં આનંદના રંગ સાથિયા ભરાય, અમારા અંતરમાં આનંદનો અબેલ ગુલાલ ઉડે. લોકવિદ્યાનો સંશોધક શું એટલે લોક સાહિત્ય, લોક સંસ્કૃતિ, લોક કલાઓ, લોક જીવન, લોક નૃત્ય, લોક શિલ્પો, આ બધા પુસ્તકો મને ગમે એ સ્વાભાવિક છે. પણ મારે એ બધા પુસ્તકો વિશે આપને વાત કરીને આપની ધીરજની કોઈ કસોટી કરવાની નથી. પણ આજે મને ગમતા એક પુસ્તક માટે મારે વાત કરવી છે. કોઈ અજાણતો નથી જ, અને લોકકથાઓના અમૂલ્ય ભંડાર સમી ઝવેરચંદ મેઘાણીકૃત સૌરાષ્ટ્રની રસધાર, એના વિશે મારે આજે વાત કરવી છે. એટલા માટે કે સૌરાષ્ટ્ર, વસંતભાઈ સાહેબે બહુ સારી વાત કરી કે એક પુસ્તક માણસનું જીવન પરિવર્તન કેવું અને કેટલું કરી શકે છે. એમણે જે ઉદાહરણ આપ્યું એનો જીવતો જાગતો દાખલો હું પોતે છું. મારે આજે એની વાત કરવી છે. આજે ખુલ્લા દિલે કહેવું જોઈએ કે સૌરાષ્ટ્રમાં ઝવેરચંદ મેઘાણી ન જન્મ્યા હોત, સૌરાષ્ટ્રની રસધાર ન લખ્યું હોત તો સાહિત્ય જગતમાં જોરાવરસિંહ જાદવ આજે પણ ન જન્મ્યા હોત. એ મેઘાણીભાઈને આભારી છે. રસધારની વાત કરીએ, લોક સાહિત્યની, એ પહેલા લોકકથાઓની વાત કરીએ એ પહેલા લોક સાહિત્ય પર પણ એક ઉઠતી નજર જરા કરી લઈએ કે ભારતના તમામ રાજ્યો અને પ્રાંતોમાં ત્યાંની પ્રજાની ભાષામાં એક લોક બોલીના વળોટવાળું પરંપરાગત અને કંઠોપકંઠ ચાલુ આવતું સાહિત્ય હોય છે, જેને આપણે લોક સાહિત્યને નામે ઓળખીએ છીએ. ઇવલિન માર્ટિનેંગોએ ધ સ્ટડી ઓફ ફોક સોંગ્સમાં શિષ્ટ સાહિત્યને લોક સાહિત્યની ગંગોત્રી કહીને આ શબ્દમાં કહ્યું છે કે ફોક ટેલ ઇઝ ફાધર ઓફ ઓલ ફિક્શન. ફોક ટેલ ઇઝ ફાધર ઓફ ઓલ ફિક્શન એન્ડ ફોક સોંગ ઇઝ મધર ઓફ ઓલ પોએટ્રી.
વિશ્વના સમસ્ત કથા સાહિત્યનો જન્મ લોક સાહિત્યમાંથી થયો છે અને વિશ્વ લોકકથાઓમાંથી થયો છે અને વિશ્વની તમામ કવિતાઓનો જન્મ લોકગીતોમાંથી થયો છે. આ વાત આજે પણ આપણે સ્વીકારવી પડે એવી છે. મેઘાણીભાઈ ગ્રેજ્યુએટ થયા પછી નોકરી માટે કલકત્તા ગયા. એક ફેક્ટરીમાં નોકરી અર્થે જોડાયા, પણ એમનું મન વતન તરફ, વતનની માટી તરફ, વતનની માટીની મેઘ તરફ હંમેશા વળેલું હતું. એ કલકત્તાના ધમાલિયા જીવનમાં એ જીવ મૂંઝાયા અને વતનનો સાદ સાંભળીને એકાદ વર્ષમાં કલકત્તા છોડીને પાછા વતનમાં આવ્યા. એ વખતે અમૃતલાલ શેઠે સૌરાષ્ટ્ર સાપ્તાહિક નામનું એક સાપ્તાહિક શરૂ કરેલું. મેઘાણીભાઈ એ સાપ્તાહિકમાં જોડાઈ ગયા અને એમની પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત અમૃતલાલ શેઠના હસ્તે રાણપુરમાં થઈ. હવે એ વખતે પત્રકાર તરીકે એમને ઘણી બધી જવાબદારી હતી, કોલમો લખવાની, એટલે એમણે સૌરાષ્ટ્રના પ્રવાસો શરૂ કર્યા. સૌરાષ્ટ્રમાં જાય, લોકોની વચ્ચે જાય, ઘણી બધી કથાઓ કે કહેવતો કે જે કંઈ લોક સાહિત્ય સાંભળે એ બધું લઈ આવે અને પોતાની કોલમમાં લખે. વાંચકોમાં એટલી બધી પોપ્યુલર થઈ કે અનેક ચારણો, લોકવાર્તાકારો મેઘાણીભાઈને હોતા હોતા રાણપુરમાં આવતા જતા થયા. અને મેઘાણીભાઈને તો ભાઈ બગાસું ખાતા મોંમાં સાકરનો ગાંગડો આવી ગયો, એટલો આનંદ થયો કે આ તો બધું સામેથી એમને મળવા માંડેલું. અને એ સાપ્તાહિકના વાર્ષિક ભેટ પુસ્તક તરીકે મેઘાણીભાઈની જે બધી કથાઓ છપાયેલી એ સૌરાષ્ટ્રની રસધાર નામે પહેલો સંગ્રહ ભાગ 1 1923માં પ્રસિદ્ધ થયો. વિવેચકોએ એ પુસ્તકને ખૂબ વધામણા આપ્યા. આ ગોષ્ઠીમાં વસંત ગઢવી, દક્ષા પટેલ, જોરાવસિંહ જાદવ તેમજ પૂર્વી ઓઝા જેવા મહાનુભાવોએ ઉપસ્થિત રહી સૌને સંબોધન કર્યું હતું અને પુસ્તક દિવસનું મહત્વ તેમજ પુસ્તક વાંચનથી થતા લાભ અંગેની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ભારતની સૌથી રોમાંચક, ગ્લેમરસ અને વિશ્વસનીય સૌંદર્ય પ્રતિભા સ્પર્ધા ચાલુ થઈ છે. આ અંતર્ગત ગુજરાતના એક્રોપોલિસ મોલ ખાતે FBB બિગ બજાર સ્ટોર્સ પર પ્રતિભાઓ માટેની શોધનું ઓડિશન યોજાયું હતું. આ ઓડિશનમાં શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. રાજ્યના વિભિન્ન ભાગોમાંથી 200 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ ઓડિશનમાં ભાગ લીધો હતો. FBB બિગ બજાર સ્ટોર પર ઓડિશનમાં FBB ના ગ્રાહકો તથા સામાન્ય લોકોએ પ્રતિસ્પર્ધીઓને પ્રોત્સાહિત પૂરું કર્યું હતું. ઓડિશનના જજ તરીકે પ્રતિષ્ઠિત ભારતીય ફેશન ડિઝાઇનર અને કોટુરર્સ કશિશ KL સામેલ થયા હતા. આ વર્ષે મિસ ઇન્ડિયાની 54મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા અને પહેલેથી જ શ્રેષ્ઠ પરફોર્મન્સ સાથે ઉપસ્થિત આવૃત્તિમાં દેશના 30 રાજ્યોની સફર કરવામાં આવશે અને દરેક રાજ્યોમાંથી પ્રતિસ્પર્ધીઓને મેળવીને સન્માનિત પણ કરવામાં આવશે. ગુજરાતના ટોપ વિજેતાઓના નામ આ પ્રમાણે છે. પ્રાચી સોલંકી, સાલુ ઓઝા અને અમરદીપ કૌર સમાવેશ થયો છે. ઓડિશનમાં વિજેતા થયેલા ત્રણેય પ્રતિસ્પર્ધીઓને FB બિગ બજાર સ્ટોર્સના મેનેજર અંકુર બસુએ ગુલદસ્તો આપી સ્વાગત કર્યું હતું.
તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.